નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 1 સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 6. મિત્રો, આગળના 1 થી 5 દાખલામાં આપણે દિક્ ક્રિયા, સમક્રમી અને જૂથનો નિયમ એનો આપણે અભ્યાસ કર્યો છે. હવે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકને અનુરૂપ દાખલા આપણે અહીંયા જોવાના છે આ વિડીયોમાં. તો પ્રશ્ન નંબર 6 ને સમજીએ. n પર સ્ટાર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસા વડે વ્યાખ્યાયિત દિક્ ક્રિયા છે, તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા એ અને બીનો લસા શબ્દ છે, બરાબર. તો પહેલા માટે 5 સ્ટાર 7 શોધવાના છે. તો 5 સ્ટાર 7 મતલબ 5 અને 7 નો લસા શું થશે? તો લસા 35 થાય. બસ એ થઈ ગયો આપણો જવાબ. 20 અને 16 માટે તો 20 તથા 16 નો લસા થશે 80. થઈ ગયો આપણો જવાબ. શું સ્ટાર સમક્રમી છે? તો આપણે એટલું સમજી શકીએ છીએ કે એ અને બી નો લસા લખીએ કે બી અને એ નો લસા લખીએ એ બંને હંમેશા કેવા થશે? સરખા થશે. તો કે ધારો કે ફોર એવરી એ અલ્પવિરામ બી બિલોંગ્સ ટુ એન, કારણ કે એન ઉપરની દિક્ ક્રિયા છે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ તથા બી નો લસા, એને બી તથા એ નો લસા પણ કહી શકાય. તો એ બી સ્ટાર એ થશે, માટે સ્ટાર એ સમક્રમી છે એવું કહી શકાય. ચલો, ત્રીજો પ્રશ્ન છે. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે કે નથી કરતો? બરાબર. તો જૂથના નિયમ માટે ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ એન માટે હવે વિચારજો મિત્રો, કોઈ પણ બેનું જૂથ લઈને આપણે ત્રીજા સાથે વિચારીએ તો એ ખરેખર તો શું થવાનું કે જે 3 ઘટકો છે એ 3 ઘટકોનો ભેગો લસા થવાનો. પછી કોઈ પણ બેનું જૂથ હોય એનાથી કોઈ ફરક અહીંયા પડવાનો નથી. તો એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ પહેલા એ અને બી નો લસા સ્ટાર સી. તો શું થાય? એ અને બી નો લસા તથા એનો આ જે લસા મળે છે એનો સી સાથેનો લસા. આનો મતલબ કે એ બી અને સી નો લસા. તો એવું જ કામ આના માટે પણ થાય છે. ઓકે, તો બંને કેવા મળશે? સરખા. અને માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. હવે સ્ટાર એ માટે તટસ્થ ઘટક શોધો. તો તટસ્થ ઘટક કેવી રીતે મળશે? તો જુઓ, આપણે એટલું જાણી કે તટસ્થ ઘટક માટે નિયમ એવો છે કે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ પોતે મળવા જોઈએ. હવે કોઈ પણ સંખ્યા હોય એનો કોની સાથે લસા લઈએ તો આપણને એ જવાબ પોતે મળે. તો બે રીતે હું કહીશ. પહેલા તો જે ઘટક છે તેનો કોઈ પણ અવયવ હોય એની સાથે તમે લસા લેશો તો તમને જવાબ એ પોતે મળશે. અને બીજી રીતે હવે અવયવમાં તો જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓના અવયવમાં કયો અવયવ સામાન્ય આવે? તો સામાન્ય આવશે 1. તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ ઘટક હોય એનો 1 સાથે આપણે લસા લઈશું તો એ હંમેશા તે ઘટક પોતે મળશે. પરંતુ સાથે સાથે જે 1 છે એ આપણા ગણમાં હોવા જોઈએ. તો 1 એ n પર છે અથવા n માં છે તો આપણને તટસ્થ ઘટક મળવાની શક્યતા રહેશે. તો આપણે એને જોઈએ. તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન. મિત્રો, દરેકે દરેક એ માટે આ સાચું થવું જોઈએ. તો એ તથા ઈ નો લસા ઇક્વલ ટુ એ થાય. આનો મતલબ કે ઈ જે છે એ નો અવયવ હોવો જોઈએ. ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન એટલે એ ઈ વડે વિભાજ્ય છે. બે રીતે લખી શકાય. ઈ એ નો અવયવ લખાય અથવા એ ઈ વડે વિભાજ્ય છે. તો આવી દરેકે દરેક સંખ્યા ક્યારે શક્ય બને? તો કે જ્યારે ઈ તરીકે 1 હશે ત્યારે.
અને માટે લસાની દીક્રિયા માટે તટસ્થ ઘટક કેટલો છે? 1 છે એવું કહી શકાય. ક્લિયર? હવે એના પછી એનો પાંચમો પ્રશ્ન છે કે દીક ક્રિયા માટે n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? આનો મતલબ એ થયો કે કોને વ્યસ્ત ઘટક મળે. બરાબર, જેને વ્યસ્ત ઘટક મળતું હોય એ વ્યસ્ત સંપન્ન ઘટક કહેવાય. તો હવે આપણે એવું સમજી લઈએ કે વ્યસ્ત ઘટક એ ઘટકે બદલાય, પરંતુ એ ઘટક છે સ્મોલ a, તો સ્મોલ a પર આધાર રાખતો હોવો જોઈએ. તો વ્યસ્ત ઘટકની વ્યાખ્યા પરથી આપણે ધારી લઈએ કે ધારો કે b એ a નો વ્યસ્ત ઘટક છે, તો a સ્ટાર b ઇક્વલ ટુ e થવું જોઈએ. એનો મતલબ કે a તથા b નો લસા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. હવે વિચારજો, લસાની વાત છે. લસામાં જો 1 કરતા મોટો કિંમત હોય, બરાબર છે, તો કહી શકાય કે એનો લસા હંમેશા 1 કરતા મોટો જ મળવાનો છે. બરાબર, પરંતુ જો બંને ઘટકો 1 1 હોય તો જ એમનો લસા 1 મળી શકે. તો કે આ તો જ શક્ય બને જો a બરાબર 1 અને b બરાબર 1 હોય. ક્લિયર? તો આનો મતલબ શું થયો કે 1 ને વ્યસ્ત ઘટક મળે જે 1 છે, અને 1 ને વ્યસ્ત ઘટક મળે તો પછી વ્યસ્ત સંપન્ન કોણ કહેવાય? તો માટે 1 એ વ્યસ્ત સંપન્ન છે. બરાબર, તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 પણ અહીંયા લસા આધારિત છે. ગણ આપ્યો છે 1 to 5 સ્ટાર a સ્ટાર b ઇક્વલ ટુ a તથા b નો લસા શું સ્ટાર સમક્રમી છે? તો હવે અહીંયા દરેક ઘટક માટે નિયમ જળવાવો જોઈએ. બરાબર, તો પહેલા તો સમક્રમીની વાત કરે છે, પરંતુ આપેલ જે ક્રિયા છે એ પહેલા તો દીક ક્રિયા છે કે નહીં એ ચેક કરવું પડે. તો આપેલા જે ઘટકો છે એ ઘટકોમાંથી તમે કોઈ પણ 2 ઘટક લો અને એમનો લસા અંદર મળવો જોઈએ. જો આની અંદર ન મળે તો આપણે એને દીક ક્રિયા કહી શકતા નથી. તો 2 અને 3 નો લસા વિચારીએ છીએ તો એ કેટલો મળે છે? 6, અને 6 એ એમાં નથી. તો માટે આપેલ ગણ પર સ્ટાર એ દીક ક્રિયા નથી એવું કહી શકાય. બરાબર, અહીંયા 2 અને 3 લીધા છે, તમે 2 અને 5 પણ લઈ શકો, 3 અને 5 લઈ શકો, 4 અને 5 પણ તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. તો આ થઈ લસા આધારિત વાત. હવે આના પછી પ્રશ્ન નંબર 8 જેમાં ગુસાનો ઉપયોગ છે. જે દીક ક્રિયા છે એ ગુસા વડે વ્યાખ્યાયિત છે. તો સમક્રમી, જૂથનો નિયમ અને એકમ ઘટક 3 જવાબો અહીંયા માંગ્યા છે. બરાબર, તો હવે સૌથી પહેલા સમક્રમી તો થશે જ, કારણ કે a સ્ટાર b બરાબર a તથા b નો ગુસા ઇક્વલ ટુ b તથા a નો ગુસા થાય ઇક્વલ ટુ b સ્ટાર a, અને માટે સ્ટાર એ શું છે? સમક્રમી છે. ચલો જૂથના નિયમ. તો જૂથના નિયમનું પણ પાલન થશે, કારણ કે જેવી રીતે લસા છે એ જ પ્રમાણે આપણે ગુસાનો પણ અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલે સમજી શકીશું ગુસા માટે. તો એ જૂથના નિયમનું પણ પાલન કરે. હવે તટસ્થ ઘટક માટે આપણે વિચારવાનું થાય. હવે વિચારીએ કે કોઈ પણ ઘટક છે એ ઘટકનો કયા ઘટક સાથે ગુસા વિચારીએ તો આપણને તે ઘટક પોતે મળે. તો મિત્રો લસા માટે તો એનો જવાબ 1 મળતો હતો, પરંતુ ગુસા માટે એવો કોઈ પરફેક્ટ જવાબ મળવાનો નથી, કારણ કે જુઓ a અને e નો ગુસા બરાબર a થાય. બરાબર, હવે a ડઝ નોટ બિલોંગ્સ ટુ n અને સોરી અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે પહેલા તો એકમ ઘટક એટલે કે એકમ ઘટક માટે અહીંયા વિચાર્યું છે. તો એકમ ઘટક આપણે લઈ લઈએ તો એના માટે a અને e નો ગુસા કેટલો થશે? a થશે, જે ઈમાં નથી, કારણ કે e એ દરેક a બિલોંગ્સ ટુ n વડે વિભાજ્ય છે, જે શક્ય નથી. મિત્રો
આ જ વસ્તુને હું તમને ઉદાહરણ આપીને કહું તો એવું થાય કે એ તરીકે તમે 5 લો તો 5 માટે તમે કયા ઈ વિચારો તો એનો જવાબ 5 આવે. તો 5 માટે ઈ તરીકે 5 લો તો ચાલે, 5 માટે ઈ તરીકે 10 લો તો ચાલે, 5 માટે ઈ તરીકે 15 લો તો ચાલે. આનો મતલબ કે 5 નો ગુણક કોઈ પણ ચાલે ઈ તરીકે, તો જ એનો જવાબ 5 મળે, એટલે કે એ મળે. પરંતુ જો 5 ની જગ્યાએ આપણે 6 વિચારીએ તો 6 વિચારીએ છીએ તો ઈનું મૂલ્ય દરેક વખતે બદલાઈ જશે. કારણ કે 6 હોય તો 6 નો આપણે 6 સાથે ગુસા લઈએ તો 6 મળે, 6 નો 12 સાથેનો ગુસા 6 મળે, 6 નો 18 સાથેનો ગુસા 6 મળે. તો મિત્રો અહીંયા ઈનું મૂલ્ય દરેક વખતે બદલાતું રહે છે, બરાબર. પરંતુ ઈ જે છે એ આવા હોઈ શકે નહીં. ઈ તો આખી દિક્ક્રિયા માટે કોઈ એક જ ઘટક તરીકે હોય અને માટે આપેલ ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ક્લિયર? તો આપણે આ રીતે આનો વિચાર કરીશું, બરાબર છે. અહીંયા જે પણ લખીને આપેલું છે એ પ્રમાણે તમે નોંધી શકો કે કોઈ તટસ્થ ઘટક ઈ માટે એ સ્ટાર ઈ બરાબર એ થાય તેવો અનન્ય ઈ શક્ય નથી, તેવો અનન્ય ઈ શક્ય નથી અને માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એવું કહી શકાય. હવે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની અંદર જુદી જુદી ક્રિયાઓ આપેલી છે અને એ ક્રિયાઓ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે કે નથી કરતી એ સમજવાનું છે. તો હું ડાયરેક્ટ જ તમને અહીંયા ખાલી મૌખિક જ કહી દઉં છું. પ્રથમ બાદબાકી આધારિત છે તો એ ક્યારે સમક્રમી ના થાય, અને બાદબાકીનો દાખલો આગળ પણ જોયો છે તો એ જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. અહીંયા જે પદ છે સમક્રમી થશે પરંતુ એ પણ જૂથના નિયમનું પાલન કરશે નહીં. અહીંયા જે પદ આપ્યું છે એ સમક્રમી નહીં થાય, બરાબર, અને જૂથના નિયમનું પણ પાલન નહીં કરે. કેમ? તો કારણ કે a પ્લસ ab છે. જો તમે b સ્ટાર a લેશો તો b પ્લસ ba મળે. તો a પ્લસ ab અને b પ્લસ ba બંને એકબીજાથી જુદા છે એટલા માટે, બરાબર. એ છતાં હું અહીંયા જે ગણતરી કરેલી છે એ તમને બતાવી દઉં છું, તો એના આધારે તમે એના જવાબો સમજી શકશો. પહેલું છે a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ b. તો જોઈ લેજો, ઉદાહરણ લઈને અહીંયા બતાવ્યું છે પણ ઉદાહરણની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ પણ આટલા જ પદને આધારે આપણે કહી શકીએ છીએ સરખા નથી માટે સમક્રમી નથી. જૂથના નિયમ માટે બરાબર છે, તમે ઉદાહરણ લેશો તો, કારણ કે આગળ પણ આપણે ઉદાહરણ લઈને એ બતાવેલું છે. બીજું તો બીજામાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સમક્રમી થાય છે. જૂથના નિયમનું પાલન એના દ્વારા થવાનું નથી, તો અહીંયા ઉદાહરણ લઈને 1 2 3 લઈને એનો જવાબ એને બતાવેલો છે, તો ત્યાં પાલન થતું નથી. ત્રીજો જે છે, ત્રીજા માટે વાત કરી કે સમક્રમી પણ નથી. તો સમક્રમી નથી તો તમે ડાયરેક્ટ બતાવી દેશો ચાલશે કે a સ્ટાર b ઇક્વલ ટુ a પ્લસ ab અને b સ્ટાર a ઇક્વલ ટુ b પ્લસ ba. તો એ બંને સરખા નથી માટે a સ્ટાર b ડઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a, માટે સ્ટાર એ સમક્રમી નથી. જૂથના નિયમ માટે આપણે ઉદાહરણનો વિચાર કરીશું અને ઉદાહરણને આધારે એનો જવાબ આપીશું કે જૂથના નિયમનું પાલન કરતો નથી. ચોથો છે તો ચોથામાં એ સમક્રમી થવાનું છે, બરાબર, અને જૂથના નિયમનું પાલન પણ એ કરશે, બરાબર. તો પાલન કરે છે તો એને ડાયરેક્ટ અહીંયા બતાવીને આપ્યું છે. જ્યારે પાંચમો પ્રશ્ન છે કે a સ્ટાર b a માઇનસ b નો સ્ક્વેર, તો સ્વાભાવિક છે કે સમક્રમી થવાનું છે. જોઈ લેજો અહીંયા જે પદ આપ્યા છે એ પ્રમાણે, બરાબર. અહીંયા ખરેખર a માઇનસ b નો સ્ક્વેર છે તો એના ઉપરથી ડાયરેક્ટ તમે આર્યું પદ લખો b માઇનસ a નો સ્ક્વેર તો ચાલે, આ વચ્ચે આ પદ લખવાની કોઈ જરૂર નથી. તો માટે સ્ટાર એ સમક્રમી થશે. હવે જૂથના નિયમ માટે, તો જૂથના નિયમ માટે બે જગ્યાએ જે તે જુદા જુદા જવાબો મળશે. તો જુઓ a સ્ટાર b સ્ટાર c માટે અહીંયા જે ગણતરી આપી છે એ પ્રમાણે જવાબ એનો 4 મળે છે. જ્યારે
અહીંયા જે પદ આપ્યું છે એના માટેનો જવાબ 0 મળે છે, સરખા નથી, માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. છઠ્ઠો જે છે તો એની અંદર a સ્ટાર બી ઇક્વલ ટુ ab સ્ક્વેર આપ્યું છે અને a અને b ની જે કિંમતો છે તો એના આધારે એ સમક્રમી નથી એવું બતાવ્યું છે. ક્લિયર? જ્યારે જૂથના નિયમ માટે આપણે વિચારીએ છીએ તો જૂથના નિયમમાં પણ એમના જવાબો સરખા મળતા નથી, તો માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આ પ્રમાણે જુઓ અહીંયા જે પદ છે જૂથના નિયમ માટે અહીંયા ઉદાહરણ લીધું છે, સમક્રમી માટે પણ ઉદાહરણ લીધું છે. તો ઉદાહરણ લીધા વગર અહીંયા ડાયરેક્ટ જે પણ દિક્ક્રિયા આપી છે બરાબર એ દિક્ક્રિયા પરથી તમે ડાયરેક્ટ જ જૂથના નિયમ માટે અને સમક્રમી માટે લખશો તો ચાલશે, કારણ કે એની અંદર કોઈ પદ વધારે મોટું થવાનું નથી. નાના પદથી આપણું કામ પૂરું થઈ શકશે. હવે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 એ પ્રશ્ન નંબર 9 ઉપર આધાર રાખે છે કે પ્રશ્ન નંબર 9 માં આપેલ 1 થી 6 દિક્ક્રિયાઓમાં એકમ ઘટકનું અસ્તિત્વ છે. તો હવે આપણે આને ફરીથી એક પછી એકને યાદ કરવા પડે કે જે પહેલું હતું તો પહેલા માટે આ ટાઈપનું પદ હતું કે a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ b પોતે સમક્રમી નથી. હવે સમક્રમી નથી તો સ્વાભાવિક છે કે તટસ્થ ઘટક મેળવી શકશે નહીં. તો જુઓ એને અહીંયા a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ b તો એને અહીંયા લખીને આપ્યું છે. મિત્રો અહીંયા જે લખીને આપ્યું છે તો તમારે આ પદ તમે જોઈ શકો એ રીતે બરાબર કે એ ક્યારેય સરખા થઈ શકે નહીં. તો કે એની અસંખ્ય કિંમતો મળે છે. અહીંયા જે લખીને આપ્યું છે એને ચલો આપણે ખોટું જ માની લઈએ કે એ ખોટું છે. તો આપણે આનો જવાબ કેવી રીતે આપવાનું થશે? તો કે પહેલાં તો આપેલું પદ સમક્રમી છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે સમક્રમી ચેક કરીશું. સમક્રમી નથી અને સમક્રમી નથી તો આપણે કહી શકીએ કે માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આપણે એ રીતે એનો ડાયરેક્ટ જવાબ આપીશું. ફરીથી આપેલું પદ આગળ દાખલામાં જોયું એ પ્રમાણે સમક્રમી નથી તો એટલું બતાવવું પડશે અને એના આધારે કહી શકાશે કે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ચલો બીજો જોઈએ. તો બીજો જે છે એ a સ્ટાર b ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો સમક્રમી અહીંયા થાય છે. હવે સમક્રમી થાય તો આપણે એના માટે એકમ ઘટકને ચેક કરવું પડે. તો હવે આપણે ધારી લઈએ કે ધારો કે a સ્ટાર e એ એકમ ઘટક છે. ધારો કે e એ એકમ ઘટક છે તો a સ્ટાર e બરાબર e સ્ટાર a ઇક્વલ ટુ a થાય. હવે a સ્ટાર e એનો મતલબ કે a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર, e સ્ટાર a એટલે પણ e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને ઇક્વલ ટુ a. તો હવે વિચારજો અહીંયા પણ વર્ગ છે અહીંયા પણ વર્ગ છે બરાબર. વર્ગોનો સરવાળો ક્યારે એ પોતે હોઈ શકે? ક્યારેય ન હોય. તો એટલા માટે નોટ ઇક્વલ ટુ એ લખ્યું છે અને માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. હવે ત્રીજા નંબરનો આપણે વિચાર કરીએ તો ત્રીજા નંબરનું જે છે તે પોતે સમક્રમી જ નથી. આપણે અહીંયા ચેક કર્યું છે તો આપણે ઉદાહરણ આપો અથવા ડાયરેક્ટ કયું છે એ પ્રમાણે તમે લખી શકો છો કે આપેલું પદ સમક્રમી નથી અથવા આપેલી ક્રિયા સમક્રમી નથી અને માટે તેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એ રીતે આપણે ડાયરેક્ટ લખીશું. ચલો એના પછી ચોથો છે. તો હવે ચોથાની અંદર સમજવા પ્રયત્ન કરજો ખાસ કે જે ચોથો છે એના સમક્રમી આપણે અહીંયા ચેક કર્યું તો સ્ટાર એ સમક્રમી છે. તો હવે સમક્રમી છે તો આપણે એને એ પ્રમાણે ચેક કરવું પડશે. ક્લિયર? તો આપણે એને એ પ્રમાણે ચેક કરીએ. તો અહીંયા જુઓ કે ધારો કે ઈ એનો તટસ્થ ઘટક છે. શું છે? ઈ એનો તટસ્થ ઘટક છે. તો ઈ હવે તટસ્થ ઘટક હોય તો a સ્ટાર ઈ ઇક્વલ ટુ શું લખી શકાય? a. હવે a સ્ટાર ઈ એટલે શું લખાય? ae અપોન 4 ઇક્વલ ટુ a. બંને બાજુથી a ઉડી જશે, 4 પેલી બાજુ જશે, એનો મતલબ કે e ઇક્વલ ટુ 4.
તો E ઇક્વલ ટુ 4 એ ક્યુમાં સમાય છે, તો માટે એ એકમ ઘટકનું અસ્તિત્વ છે અથવા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે એવું કહી શકાય. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ. તો આ થયો એનો ચોથો. હવે પાંચમો છે કે A સ્ટાર B ઇક્વલ ટુ A માઇનસ બીનો સ્ક્વેર. તો મિત્રો અહીંયા એ પણ બતાવ્યું છે કે એ પોતે સમક્રમી છે. હવે સમક્રમી હોય તો આપણે એના માટે તટસ્થ ઘટકનો વિચાર કરવો પડશે. તો આ પાંચમો છે. તો એ પ્રમાણે ધારો કે એકમ ઘટક E છે, તો A સ્ટાર E ઇક્વલ ટુ એ લખવું પડે. તો A સ્ટાર E મતલબ A માઇનસ ઈનો સ્ક્વેર ઇક્વલ ટુ એ થાય. હવે A માઇનસ ઈનો સ્ક્વેર ઇક્વલ ટુ એ ક્યારે શક્ય બને? કે જે A લેસ દેન 0 માટે શક્ય નથી. કેમ? કારણ કે એની કિંમત 0 કરતાં નાની હોય, મતલબ ઋણ હોય. આ પદ આખું ઋણ થાય તો આખો પદ જે છે એનો વર્ગ એ કરતાં ઘણો મોટો થઈ જશે. તો માટે એ લેસ દેન 0 માટે શક્ય નથી અને માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. બીજી રીતે કહીએ તો એવું પણ કહી શકાય કે અહીંયા જે પણ દીકરીઓ આપી છે બધી ક્યુ ઉપર આપી છે. મિત્રો અહીંયા જે પદ છે એ કાં તો 0 થાય અને કાં તો ધન થાય, પરંતુ એ પોતે ઋણ હોઈ શકે છે. એ પોતે ઋણ હોઈ શકે છે. બરાબર? એટલા માટે જ અહીંયા લખ્યું છે કે એ લેસ દેન 0 માટે શક્ય નથી, કારણ કે આ લેસ દેન 0 હોય પરંતુ આ પદ જે છે તે 0 હોય કાં તો હંમેશા ધન જ હોય અને માટે આ જે વાક્ય લખ્યું છે તે. ક્લિયર? ચલો એવી રીતે જે છઠ્ઠી ક્રિયા છે એને આપણે જોઈએ. તો છઠ્ઠી ક્રિયા જે છે A સ્ટાર B ઇક્વલ ટુ AB સ્ક્વેર. તો એ પોતે તો સમક્રમી જ નથી. તો કહી શકાય કે સ્ટાર એ સમક્રમી નથી અને માટે સ્ટાર એ ક્યુ પર તટસ્થ ઘટકનું અસ્તિત્વ ધરાવે નહીં. તો આ પ્રમાણે 9મો અને 10મો પ્રશ્ન કે જેની અંદર 6 જુદી જુદી દીકક્રિયાઓ આપેલી છે અને એ 6 દીકક્રિયાઓને આધારે સમક્રમી, જૂથના નિયમનું પાલન, તટસ્થ ઘટકનો વિચાર ત્યાં કર્યો છે. પ્રશ્ન નંબર 11. ગણ A ઇક્વલ ટુ n ક્રોસ n. ગણ A n ક્રોસ n આપ્યા છે. પર સ્ટાર એ AB સ્ટાર CD ઇક્વલ ટુ A પ્લસ C અલ્પવિરામ B પ્લસ D. એટલે પહેલા ઘટકનો સરવાળો અલ્પવિરામ બીજા ઘટકનો સરવાળો. તો સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે અને એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો શોધો. હવે સીધી વાત છે કે આ આપણા માટે આખો એક ઘટક કહેવાય, આ આપણા માટે આખો બીજો ઘટક કહેવાય. તો ફોર એવરી AB અને CD બિલોંગ્સ ટુ n ક્રોસ n માટે એમની આપણે દીકક્રિયા કરીએ છીએ તો આવું પદ લખાય. હવે A પ્લસ C લખીએ કે C પ્લસ A લખીએ ચાલે. B પ્લસ D લખીએ કે D પ્લસ B લખીએ તો પણ ચાલે. તો CD સ્ટાર AB લખાય. તો માટે AB સ્ટાર CD હતું, અહીંયા CD સ્ટાર AB મળી ગયા. એનો મતલબ કે સ્ટાર એ સમક્રમી છે. બરાબર? હવે જૂથના નિયમ માટે, તો જૂથના નિયમ માટે એના એ જ નિયમને આપણે પકડીએ. તો ફોર એવરી AB CD EF બિલોંગ્સ ટુ A માટે તો પ્રથમ બેનું જૂથ બનાવ્યું છે. તો પ્રથમ બેનું જે જૂથ બનાવ્યું છે એના દીકક્રિયાનો ઉપયોગ કરીને આ ટાઈપનું પદ લખ્યું સ્ટાર EF. હવે જે આપણી દીકક્રિયા છે એમાં શું છે? પ્રથમ ઘટકનો સરવાળો છે, આનો આની સાથેનો સરવાળો, તો A પ્લસ C પ્લસ C, બીજા ઘટકનો સરવાળો B પ્લસ D પ્લસ F. ક્લિયર? ચલો એવી રીતે બીજાનું જૂથ અહીંયા વિચાર્યું છે. તો એના આધારે એમની દીકક્રિયા C પ્લસ C અને D પ્લસ F, એનું પ્રથમ સાથેની દીકક્રિયા તો A પ્લસ C પ્લસ E અને B પ્લસ D પ્લસ F. તો 1 અને 2 ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જવાબ કેવા મળ્યા છે? સરખા. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે.
હવે એકમ ઘટક માટે વિચારીએ તો ધારો કે xy બિલોંગ્સ ટુ n ક્રોસ n એ એકમ ઘટક છે. મિત્રો આગળના દાખલાઓમાં પણ જ્યારે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણે ધારી લેવાનું કે ધારો કે ઈ એ એકમ ઘટક છે તો ab સ્ટાર xy ઇક્વલ ટુ ab, આનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતનું પદ બંનેને સરખાઈ દઈએ છીએ તો x તરીકે 0 અને y તરીકે 0, પરંતુ એક્સ વાય જે ક્રમયુક્ત જોડ બનાવીએ તો એ ક્રમયુક્ત જોડ 0 0 કહેવાય અને 0 0 એ n ક્રોસ n માં આવે નહીં, તો માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ચલો પ્રશ્ન નંબર 12. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય છે ચકાસો. પહેલું છે a સ્ટાર a ઇક્વલ ટુ a ફોર એવરી a બિલોંગ્સ ટુ n. આ જે છે એ સત્ય છે કે અસત્ય એ આપણે ચેક કરવાનું છે, પરંતુ અહીંયા કોઈ દિક્ક્રિયા કઈ છે એનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી, તો આપણે એને ચેક કરી લઈએ કે એ દિક્ક્રિયા કઈ કઈ છે અહીંયા. તો મિત્રો એ દિક્ક્રિયા જે છે તે ખાલી એના જવાબની યથાર્થતા આપવાની છે, બરાબર છે. અહીંયા દિક્ક્રિયાનો કોઈ ઉલ્લેખ નથી, તો ખરેખર શું થાય છે તો કે a સ્ટાર a ઇક્વલ ટુ a સ્ટાર a ઇક્વલ ટુ a ફોર એવરી a બિલોંગ્સ ટુ n આ વિધાન અસત્ય છે. એનું કારણ તો કે a બરાબર b બરાબર 3 લઈએ છીએ તો એ વખતે a સ્ટાર a તરીકે a પ્લસ બી અને ત્યારે જ આપણે એમનો સરવાળો 6 થાય છે અને 6 એ જેટલો હોઈ શકે નહીં. મતલબ અહીંયા સરવાળાની દિક્ક્રિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા બુકમાં રકમ જોઈશું તો બુકમાં પણ એવો સરવાળાનો કે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ કોઈ પણ દિક્ક્રિયા શબ્દ છે એ કોઈ પણ દિક્ક્રિયા માટે અહીંયા આપણે સરવાળાની દિક્ક્રિયા લખી છે. અને શું સરવાળા માટે આપેલું વિધાન સાચું છે તો કે એ સાચું નથી. એનું ઓલરેડી એક ઉદાહરણ આપીને અહીંયા સમજાવ્યું છે, તો ઉદાહરણ પ્રમાણે એનો જવાબ 6 મળે, પરંતુ તમને એવું કીધું છે કે એ થવો જોઈએ, તો જે શક્ય નથી. ચલો બીજો પ્રશ્ન છે કે જે n પર વ્યાખ્યાયિત સ્ટાર સમક્રમી દિક્ક્રિયા હોય તો એ જૂથના નિયમનું પાલન કરી શકે. તો જોઈએ તો સમજો, એટલે જે પદ આપ્યું છે એવું શક્ય બને જો સમક્રમી હોય તો ચલો આ પહેલું પદ આપણે લખી દીધું. હવે સમક્રમી હોય તો એ આટલા આખાને આપણે ડી ઘટક તરીકે વિચારી લઈએ. તો એ સ્ટાર ડી હોય તો શું ડી સ્ટાર એ ન લખી શકાય? સમક્રમી છે એના કારણે, તો કે લખી શકાય. લખ્યું. હવે બી સ્ટાર સી છે એ સમક્રમી હોવાથી સી સ્ટાર બી ન લખી શકાય? તો કે લખી શકાય. બસ, તો એ જ આપણા માટે શું છે? જમણી બાજુ છે. તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અને એ આપેલું પદ કેવું છે? સત્ય છે. એનો મતલબ કે જે વિધાન આપ્યું છે એ પ્રમાણે n પર વ્યાખ્યાયિત સ્ટાર સમક્રમી હોય તો આર્યું વિધાન કેવું થશે? સત્ય થશે. બરાબર. અને છેલ્લે પ્રશ્ન નંબર 13. તો n પર વ્યાખ્યાયિત સ્ટાર દિક્ક્રિયા a સ્ટાર b ઇક્વલ ટુ aq પ્લસ bq છે, તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો સ્વાભાવિક છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય કે aq પ્લસ bq હોય તો એ સમક્રમી ઓલવેઝ થવાનું છે. તો જુઓ અહીંયા બતાવ્યું છે કે સમક્રમી થશે, પરંતુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય કે aq પ્લસ bq હોય એ સ્વરૂપનું પદ હશે તો એ ક્યારેય જૂથના નિયમનું પાલન કરવાનું નથી. તો જુઓ અહીંયા ઉદાહરણ લઈને એને સાબિત કર્યું છે. તો અહીંયા 756 મળે છે, અહીંયા 42,877 મળે છે. એનો મતલબ કે સરખા નથી, માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે કે સમક્રમી છે બી વિકલ્પ પ્રમાણે, પરંતુ એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.4 નો અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં 1.4 પછી આપેલા પ્રક્રિયાના ઉદાહરણો
અને સ્વાધ્યાય 1નો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.